નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં નવી જ વાત લઈને તમારી સમક્ષ આવ્યો છું. આ ખૂબ દુઃખદ વાત છે. કચ્છમાં આવેલા કબરાઉ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમના અનુયાયીઓ અને ભક્તોમાં શોકનું મોઢું ફરી વળ્યું. જોતજોતામાં આ સમાચાર ગઈકાલે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ફરતા થઈ ગયા હતા. શ્રી મણિધર વડવાળી મોગલધામ કબરાઉ કચ્છના મહંત શ્રી સામંત બાપુના પહેરવેશ અને લુકને મળતા આવતા એક વ્યક્તિ એટલે કે મહંતના અવસાનના ફોટા સાથે મણિધર બાપુના અવસાનના થયા છે તેવા સમાચાર લખાણ સાથેનો મેસેજ એક વાયરલ થયો હતો. આ સમાચાર મળતા પહેલાં તો કોઈને વિશ્વાસ આવ્યો ન હતો. લોકો પોતાના મિત્રો અને સ્વજનોને ફોન કરીને આ સમાચારની ખરાઈ કરી રહ્યા હતા. જોકે ક્યાંયથી આ સમાચારની પુષ્ટિ થઈ શકી ન હતી. જોકે હવે મળતા સમાચાર મુજબ કબરાઉ મોગલધામના મણિધર બાપુ હેમખેમ છે અને જીવિત છે. તેમનું અવસાન થયું નથી. અને આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને વોટ્સએપમાં ફોરવર્ડ થઈને તમારી આસપાસ આવતી વિગતો, સંદેશાઓ, સમાચાર ઘણીવાર સાચા હોતા નથી. જ્યાં સુધી આપણે પોતે આવા મેસેજોની ખરાઈ અંગે જાણતા ન હોઈએ ત્યાં સુધી આવા કોઈ પણ સમાચાર કોઈ વ્યક્તિને કે કોઈ ગ્રુપમાં ફોરવર્ડ ન કરવા જોઈએ. તો મિત્રો, રમેશ આપણે આવી જ માહિતી આપણી ચેનલ ઉપર આપતા હોઈએ છીએ. જો તમને આપણી ચેનલ પર આપેલી આવી માહિતી પસંદ હોય તો તમે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી શકો છો. સાથે આપણી ચેનલ પર પ્રથમ વખત આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી જ્યારે પણ આપવામાં આવે ત્યારે તમને સૌપ્રથમ મળતી રહે. સાથે તમે તમારા મિત્રોને પણ આપણા વિડીયો શેર કરી શકો છો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલના આવા વિડીયોનો લાભ મળી શકે. જય હિન્દ, જય ભારત.